આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના નાગરિકોએ એચએમપી વાયરસથી ગભરાવાની જરૂર ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં હર ઘર કનેક્ટિવિટી પહેલ અંતર્ગત રાહત દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ જોડાણ અપાશે. કચ્છના ભુજમાં બોરવેલમાં ફસાયેલી યુવતીનું 32 કલાક બાદ મોત નીપજ્યું. કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટ ફાઉન્ડેશનની પરીક્ષામાં અમદાવાદનું 66.75% પરિણામ આવ્યું. અને હવામાન વિભાગે આગામી 2 દિવસ બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળવાની આગાહી કરી. સમાચાર વિગતવાર. રાજ્યમાં કોઈપણ વ્યક્તિએ એચએમપી એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસથી ગભરાવાની જરૂર નથી તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અગમચેતીના પગલાં લઈ રહી છે. અમદાવાદમાં જે હોસ્પિટલમાં એચએમપી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો તેની આરોગ્ય વિભાગને જાણ ન કરવા બદલ તેને નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે આરોગ્ય વિભાગના અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલે વધુમાં આ મુજબ જણાવ્યું. આનું ટેસ્ટિંગ પણ એક જેમ આરટીપીસીઆર ટેસ્ટ કરતા હતા એ જ રીતનું આનું ટેસ્ટિંગ થાય છે. એની કીટ દરેક કીટ અલગ અલગ હોય, વાયરસ પ્રમાણેની અલગ અલગ કીટ હોય, એટલે આ રોગના બાબતની પણ એની કીટ આવે. જે આરટીપીસીઆર આપણે જેમ કોરોનામાં પણ ટેસ્ટ કરતા હતા, સ્વાઇન ફ્લૂનો પણ ટેસ્ટ કરતા હતા, બરાબર, એ જ આરટીપીસીઆર ટેસ્ટથી જ આની કામગીરી થતી હોય છે. પણ એની કીટ દરેક વાયરસની અલગ અલગ જુદા જુદા પ્રકારના વાયરસ હોય છે, એટલે જે વાયરસની તમે કીટનો ઉપયોગ કરો એ પ્રમાણે તમારું એ ટેસ્ટિંગ થઈ શકે. આપણી પાસે આરટીપીસીઆર મશીન પ્રમાણમાં ઉપલબ્ધ છે, એટલે જરૂરિયાત મુજબ આપણે ટેસ્ટિંગ પર જેટલી જરૂરિયાત જણાશે એમ આપણે વધારી શકીએ એમ છીએ. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ નવો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાવવામાં આવ્યો છે. હોસ્પિટલના અધિક્ષક મીતા પરીખે જણાવ્યું કે આ વોર્ડમાં 25 વેન્ટિલેશન યંત્ર, પીપીઈટી કીટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારકાના અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં એચએમપી વાયરસના દર્દીઓ માટે વિશેષ વોર્ડ શરૂ કરાયો છે. આ તરફ મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખાતે પણ 50 પથારીવાળો ઓક્સિજન વોર્ડ તૈયાર કરાયો છે. તેમજ ઓક્સિજન સંયંત્ર અને આરટીપીસીઆર પ્રયોગશાળા પણ કાર્યરત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પીએસઆઈની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે પોલીસ વિભાગમાં 12,472 જગ્યાઓ માટે હથિયારી પીએસઆઈ, લોકરક્ષક કેડરના પુરુષ અને મહિલાઓની આવતીકાલથી 31 જાન્યુઆરી સુધી શારીરિક કસોટી હાથ ધરાશે. પરીક્ષા દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહેશે. તમામ ગ્રાઉન્ડના મોનિટરિંગ માટે ગાંધીનગરમાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં બજાર કરતાં ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન અને અન્ય વેલ્યુ એડેડ સર્વિસ પૂરી પાડવામાં આવશે. સત્તાવાર યાદી મુજબ રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ GFGNL એટલે કે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં અંદાજે 25,000 હર ઘર કનેક્ટિવિટી એટલે કે ફાઇબર ટુ હોમ પહેલ અંતર્ગત આ જોડાણ અપાશે. વિવિધ સંસ્થાઓ સાથે ભાગીદારીને આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ જોડાણ આપવાનું આયોજન કરાયું છે. હર ઘર કનેક્ટિવિટી પહેલ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ટેલિવિઝન, મનોરંજન, યુટિલિટી બિલની ચૂકવણી, ડિજિટલ સર્વિસ ટેક્સ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવશે. ઉપરાંત ઓનલાઈન એજ્યુકેશન, ઈ એજ્યુકેશન, કૃષિ કે ખેતીવાડી માટે આઈઓટી સોલ્યુશન જેવી સેવાઓ પણ ઘેર બેઠા ઉપલબ્ધ કરાશે. આ પહેલ પણ ગ્રામીણ ઘરોને ડિજિટલી સશક્ત બનાવીને સ્માર્ટ હોમમાં રૂપાંતરિત કરાશે. કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે ક્રેડાઈ ગાંધીનગર દ્વારા 10થી 12 જાન્યુઆરી ગાંધીનગરમાં ટ્રાયસિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરાયું છે, જેમાં 65 ટોચના ડેવલપર્સ દ્વારા 120થી વધુ પરિયોજના દર્શાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ઓન ધ સ્પોટ હોમ લોનની દરખાસ્ત, 1 લાખ રૂપિયા સુધીની છૂટછાટ સાથે તાત્કાલિક રોકાણ, દરેક કલાકે લકી ડ્રો સહિતના આકર્ષણ પ્રદાન કરાશે. આ અંગે ક્રેડાઈ ગાંધીનગરના અધ્યક્ષ પ્રવીણ પટેલે આ વિશે વધુ માહિતી આપી. આ પ્રદર્શનની અંદર લગભગ 68 થી પણ વધારે બિલ્ડર મિત્રોએ આમાં ભાગ લીધેલ છે, જેની અંદર ગાંધીનગરમાં વસવાટ કરવા માંગતા મિત્રોને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. આવો, પધારો, જુઓ. વિકસતા ગાંધીનગરને જોવાની આ એક સુનેરી તક છે, તો ક્રેડાઈ ગાંધીનગર તરફથી આપને ભાવભર્યું આમંત્રણ છે. મિત્ર, આની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ આપણે એક સુવિધા રાખેલ છે. જે લોકો રજીસ્ટ્રેશન કરીને આવશે એ લોકોને ડાયરેક્ટ એક્સેસ આપવાના છીએ. તેમજ રજીસ્ટ્રેશન માટેની એક સ્થળ ઉપર પણ આપણે રજીસ્ટ્રેશનની એક વ્યવસ્થા કરેલ છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ આતિશકુમારસિંહ આજે પંચમહાલના ગોધરા તાલુકા ખાતે પહોંચ્યા હતા.
દરમિયાન તેમણે કલેક્ટર કચેરી ખાતે નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા 39 માપદંડોનું ઘોગંબા તાલુકા સ્તરે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરે આરોગ્ય, પોષણ, શિક્ષણ, ખેતી અને મૂળભૂત માળખાકીય સુવિધાઓ વગેરે જેવા વિષયો સાથે માપદંડોની પ્રગતિ બાબતે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી. કચ્છના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં બોરવેલમાં ફસાયેલી યુવતીનું મોત નીપજ્યું છે. પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે સોમવારે સવારે 6 વાગ્યાની આસપાસ 540 ફૂટ ઊંડા બોરવેલમાં એક યુવતી પડી ગઈ હતી. આજે આ યુવતીને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 32 કલાક સુધી બોરવેલમાં ફસાયેલી યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. બગોદરા અને બરવાડા તરફથી બોટાદ જિલ્લામાં આવતા માર્ગ સાળંગપુર રોડ પર ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લાના પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ પોલીસની ઉપસ્થિતિમાં દબાણ હટાવાયા હતા. આ અંગે બોટાદના પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. આજે સ્ટેટ હાઈવે RNB અષ્ટકનો જે છે એની ઉપર 5 કિલોમીટર આશરે 5.8 કિલોમીટર જેટલા લંબાઈના રોડ ઉપર બંને બાજુએ 35 મીટર એ રીતે દબાણ હટાવવાનો કાર્યક્રમ છે. તેમજ નેશનલ હાઈવે ઉપર 2.16 કિલોમીટરમાં બંને સાઈડ 24 મીટરનું દબાણ હટાવવાનો કાર્યક્રમ. નોટિસ આપી છે અન્વયે જ્યાં સુધી આ જેટલા વિભાગોએ જેટલા સંબંધિત છે દબાણદારો એમને નોટિસ આપી છે, જ્યાં સુધી દબાણનો કાર્યક્રમ પૂરો નહીં થાય એટલા દિવસ આ કાર્યક્રમ ચાલશે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સાહિત્ય અકાદમીના પ્રમુખ રેવાબેન તડવીનું આજે અવસાન થયું છે. છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે રેવાબેન તડવી રાજ્યના સૌ પ્રથમ સ્ત્રી આદિવાસી વિદ્યાવિદ અને મૌખિક પરંપરાના સાહિત્યના સંશોધક, સંપાદક અને વાહક હતા. તેમણે તેમના પતિ શંકરભાઈ તડવી સાથે 29 જેટલા પુસ્તક લખીને આદિવાસી સાહિત્યમાં એક મોટું યોગદાન આપ્યું હતું. અરવલ્લી જિલ્લામાં પસાર થતા રાજ્યમાર્ગ પર ભારે વાહનોની અવરજવર પર 4 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ લગાવાયો છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ વૈકલ્પિક વ્યવસ્થા માટે માર્ગને બદલીને શામળાજીથી મોડાસા અને માલપુર, લુણાવાડા, ગોધરા થઈ વડોદરા જઈ શકાશે. આ અંગે જિલ્લાના એસપી સંજયકુમાર કેશવાલાએ વધુમાં આ મુજબ જણાવ્યું. આ જે જાહેરનામું છે એમાં અમુક જે ભારે વાહનો છે એને અપવાદ પણ ગણવામાં આવ્યા છે, જેમાં સરકારી વાહનો હોય છે, એસટી નિગમની બસો હોય છે, અથવા તો ઇમરજન્સી વાહનો હોય છે, સ્કૂલ વાહનો હોય છે, અને જે પણ વાહન ચાલકોને લાગે કે અમારે અહીંથી જવું અમારા માટે ખૂબ જ અનિવાર્ય છે તો એ સક્ષમ સત્તાધિકારી છે RTO એમની પાસેથી પરવાનગી લઈ અને ત્યાં અવર જવર કરી શકે છે. મીડિયાના માધ્યમથી હું તમામ જે વાહન ચાલકો છે એમને પણ વિનંતી કરું છું કે તમે પણ આ જે જાહેરનામું છે એનું પાલન કરો. સાથે સાથે જે ક્રિટિકલ પોઈન્ટ્સ છે કે જ્યાંથી ડાયવર્ઝન આપવાનું છે, ખાસ કરીને મોડાસા ખાતે સહયોગ 4 રસ્તા, ત્યાં પોલીસ બંદોબસ્ત પણ અમે રાખેલો છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ શાળાઓમાં ટ્રાફિક નિયમનનું માર્ગદર્શન પૂરું પડાયું. તેમજ વ્યસન નિવારણ અને સાયબર છેતરપિંડી અંગે પણ બાળકોને માહિતગાર કરાયા. આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસની ટીમ, શાળાના બાળકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ ફાઉન્ડેશનની પરીક્ષામાં અમદાવાદનું 66.75% જેટલું પરિણામ આવ્યું છે. ડિસેમ્બરમાં લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાતા 273 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે પશ્ચિમ ક્ષેત્રનું 61.93% પરિણામ આવતા આ વર્ષે પરિણામ 11.6%થી 17.71% સુધી પહોંચ્યું છે. અમદાવાદમાં પ્રથમ ક્રમાંક મેળવનારા પ્રિયાંશુ જૈને 400માંથી 362 ગુણ મેળવી 90.5% પરિણામ મેળવ્યું છે, જ્યારે બીજા ક્રમના મયુરી ચાવડાએ 400માંથી 350 ગુણ મેળવ્યા છે, જ્યારે હેત શાહે ત્રીજા ક્રમે રહી 400માંથી 336 ગુણ મેળવ્યા છે. ગુજરાત સમાન પ્રવેશ પરીક્ષા એટલે કે ગુજકેટ 2025ની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે. જો કે હવે પછીથી વિદ્યાર્થીઓ 1000 રૂપિયાની લેટ ફી સાથે 15 જાન્યુઆરી સુધી www.gseb.org તેમજ gujse.gseb.org પર આવેદનપત્ર ભરી શકશે, એમ ગુજરાત બોર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 2 દિવસ બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે.
હવામાન વિભાગના નિર્દેશક ડોક્ટર A.K. દાસે જણાવ્યું કે હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનોના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન ઘટ્યું છે, જે હજી પણ આગામી 48 કલાક સુધી યથાવત રહેશે. ત્યારબાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થયું છે. વલસાડના પંચલાઈ નજીકના વાઘલધરા ગામમાં આ ધોરીમાર્ગને પસાર કરવા 210 મીટર લાંબા કોન્ક્રીટ પુલનું બાંધકામ 2 જાન્યુઆરી 2025ના રોજ પૂર્ણ થયું હતું. આ પુલ સંતુલિત કેન્ટિલીવર પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના નાગરિકોએ HMP વાયરસથી ગભરાવવાની જરૂર ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં હર ઘર કનેક્ટિવિટી પહેલ અંતર્ગત રાહત દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ જોડાણ અપાશે. કચ્છના ભુજમાં બોરવેલમાં ફસાયેલી યુવતીનું 32 કલાક બાદ મૃત્યુ નિપજ્યું. કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટ ફાઉન્ડેશનની પરીક્ષામાં અમદાવાદનું 66.75% પરિણામ આવ્યું. અને હવામાન વિભાગે આગામી 2 દિવસ બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળવાની આગાહી કરી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.